गुजरात के वडोदरा के सोमा तालाब स्थित संजीवनी अस्पताल पर दो परिवार के लोगों ने गंभीर आरोप लगाया है। वडोदरा के संजीवनी अस्पताल के सामने उस वक्त तनाव का माहौल बन गया जब दो परिवारों ने अस्पताल पर लापरवाही का आरोप लगाते हुए प्रदर्शन किया। परिजनों का आरोप है कि डॉक्टर ने सोनोग्राफी के दौरान उन्हें गलत जानकारी दी और जन्म के बाद नवजात शिशु में भी कई गंभीर समस्या पाई गई, जिनकी जानकारी पहले नहीं दी गई थी। आज रोज અમે પોલીસ ભવનમાં આવ્યા છે પોલીસ કમિશનર સાહેબને મળવા માટે અને લેખિતમાં રજૂઆત આપવા માટે। રજૂઆત મારા બેન માટેની છે, મારા ભાણિયા માટેની છે। આજથી 3-1 દિવસ પહેલા હું હોસ્પિટલમાં રજૂઆત કરવા ગયો હતો અને 7-8 મહિના પહેલાથી એક સંજીવની હોસ્પિટલમાં મારા બેનની ટ્રીટમેન્ટ ચાલતી હતી। ટ્રસ્ટીનું નામ છે દલપતભાઈ। પહેલા મહિનાથી ત્યાં અમારે કેટલી બધી વખત સોનોગ્રાફી કરી, 5 વખત 5 વાર સોનોગ્રાફીના રિપોર્ટ મારી ફાઇલમાં પડેલા છે। બધી સોનોગ્રાફીમાં બધું નોર્મલ આવ્યું હતું, પણ ડિલિવરી ટાઈમે એમને ખબર નહીં શું પ્રોબ્લેમ કરી દીધી કે છોકરું આખું ખોળ ખાપણવાળું અમારે હાથમાં આપેલું છે। એ દિવસે 3 ડિલિવરી પણ બીજી પણ થયેલી છે। હવે અમે એની શંકા છે કે ભાઈ છોકરા માટે એમને કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે એમનાથી, કે બદલાવ થઈ ગયો છે, એ ખબર નહીં। એની રજૂઆત કરવા માટે જ અમે આવેલા છે। એટલે એ વસ્તુ અમે પૂછવા ગયા હતા દલપતભાઈને આજથી 2-3 દિવસ પહેલા ટ્રસ્ટીને। એટલે એમને અમારી પાસે હાથાફાઈ કરી હતી એ વખતે, અને સીસીટીવી કેમેરાથી લઈને બધી વસ્તુને રિમૂવ કરી નાખ્યા હતા। અને બીજા બધા ન્યૂઝમાં એમને એવું કીધેલું છે કે અમારી ત્યાં આ મેડમ આવ્યા જ નથી, એ છેલ્લા ખાલી ડિલિવરી માટે જ આવ્યા છે। મારી પાસે ફાઇલ પડી છે કે જાન્યુઆરીથી મારી બેનની ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે। એકદમ ખોટો છે, કારણ કે મારી પાસે આ સંજીવની ફાઇલ પડેલી છે। એમાં તમને આ રિપોર્ટ બતાવું કે પહેલા મહિનાની 14 તારીખે મારી બેન ફર્સ્ટ વખત વિઝિટ કરવા ગઈ હતી। બીજા મહિનામાં તેનું સોનોગ્રાફી કરેલું છે। એના પછી રેગ્યુલર દરેક મહિનાના મારી પાસે એવિડન્સ પડેલા છે કે પહેલા મહિનાથી લઈને હમણાં સુધી એની પાસે ટ્રીટમેન્ટ ચાલેલી છે। અને એમને જ કીધેલું કે દીપ ઇમેજિંગ સેન્ટરમાં જઈને તમે સોનોગ્રાફીના બધું એમને રિફર કર્યા હતા। સોનોગ્રાફી જેટલી વાર કરતા હતા અમે એમને બતાવતા હતા, બધી વખત એવું જ કહેતા હતા કે કમ્પ્લીટ છે। નોર્મલ કરવાની પહેલા વાત કરી, અમને કીધું કે તમે નક્કી કરીને આવો કે ક્યારે ડિલિવરી કરવી છે। મારા બેને 18 તારીખ નક્કી કરી, કારણ કે હું અમરનાથ હતો 17 તારીખ સુધીને। એમને કીધું ભાઈ પપ્પા બધા આવી જાય એટલે 18 તારીખે અમે એડમિટ થઈને કરાવીશું। 18 તારીખે ગયા એટલે ડૉક્ટર કહે છે કે પેટમાં છોકરું આખું ઉલટું છે, તાત્કાલિક તમને આજે ને આજે સીઝર કરવું પડશે, બાકી માને અને દીકરાને બંનેને ખતરો થઈ શકે છે। એટલે અમે તૈયારીમાં સીઝર માટે પણ ઓકે કહી દીધું। હવે એ થયા પછી નથી, એની મમ્મીને કશું છોકરું બતાવ્યું, કશું ને ડાયરેક્ટ NICUમાં જતા રહ્યા। ત્યારે આ લોકોએ તઈ જઈને રજૂઆત કરી, ત્યારે 15 મિનિટ પછી એમના ફાધરને છોકરું બતાવ્યું અને એમ કીધું બધી સહીઓ લીધી બ્લેન્ક પેજ ઉપર। બ્લેન્ક પેજ પર સહીઓ લઈને બધું લેખિતમાં એ લોકોએ લખી લીધું કે તમારું છોકરું ખોડ ખાપણવાળું છે, અમને પહેલેથી જાણ નથી, આ હતું। હવે સોનોગ્રાફીમાં કદી પણ એ લોકોએ ડિસ્ક્લોઝ કર્યું જ નહોતું, આ વસ્તુ કીધી જ નથી કે આવી કોઈ બનાવ બનેલો છે। જો પહેલેથી જાણ કરી હોત તો 100% અમે એ વખતે એ છોકરાની ટ્રીટમેન્ટ કરાવત કે કોઈ સારા ડિસિઝનમાં પહોંચી શક્યા હોત। ક્યાં આવ્યા છો ને શેની માટે આવ્યા હતા? અમે પોલીસ ભવનમાં આવ્યા છે આજે। અમારો બનાવ 3 મહિના પહેલા સંજીવની હોસ્પિટલમાં બન્યો હતો। મારી વાઈફ અને મારો છોકરો બી એક્સપાયર થઈ ગયેલો। ડૉક્ટરની લાપરવાહીથી અમારા બંનેના જીવ ગયા છે અને અત્યાર લગીને અમારી કોઈ કાર્યવાહી થઈ નથી। અને અમારો જો FSL રિપોર્ટ આવશે એવું એવી રીતના ધક્કા ખવડાયા કરે છે। અમે કલેક્ટર ઓફિસે બી આવ્યું, પોલીસ ભવનમાં બી આપણે આવેદનપત્ર આપ્યો છે, પણ અત્યાર લગીને અમારી કોઈ કાર્યવાહી થઈ નથી। અમારે તો માંગીએ છીએ કે તાત્કાલિક આ પગલાં ભરે આના અને તાત્કાલિકની કાર્યવાહી થાય। અને અમારો જેવો સેમ બનાવ ભાઈ જોડે બી બન્યો છે, આવા બનાવ તો હજુ કેટલા લગીને બનાવશે આ લોકો સંજીવની હોસ્પિટલ વાળા? કંઈ તો નિર્ણય આવતો નથી આનો। અમારો તાત્કાલિકનો એ થાય કેસ, અને આગળ કોઈની સાથે અમારો જે બનાવ બની ગયો છે આગળ કોઈની સાથે આવો બનાવ ના બને, અમારે તો એ જ માંગ છે।